નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સ્કૂલ કોલેજોમાં બાળકોને પુસ્તકીય જ્ઞાન તો મળી રહે છે, પરંતુ જીવન જીવવાની કળા કોઈ શીખવતું નથી. વાલીઓની આ જ મૂંઝવણોના સચોટ ઉપાય આપવા માટે વડોદરામાં ગીતા પરિવાર દ્વારા એક વિશેષ પેરેન્ટિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના વાસણા ભાયલી રોડ પર આવેલા શક્તિ ગ્રીન એન્ડ બેન્ક્વેટ્સ ખાતે આ શાનદાર કાર્યક્રમ યોજાયો હતો. ગીતા પરિવારના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ અને જાણીતા વક્તા ડોક્ટર સંજય માલપાણી દ્વારા પ્રસ્તુત આ વ્યાખ્યાનમાં વાલીઓ સાથે સીધો સંવાદ સાધવામાં આવ્યો હતો. દો શબ્દ માં કે લીએ, દો શબ્દ પિતા કે લીએ થીમ આધારિત આ સેશનમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્કશોપમાં બાળકોના ટીવી, મોબાઈલના વળગણ, ભણતરમાં એકાગ્રતાનો અભાવ અને આજના સમયમાં સંસ્કાર સિંચન કેવી રીતે કરવું તેવા ગંભીર પ્રશ્નો પર હળવી શૈલીમાં અને વિવિધ રમતો દ્વારા સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. आज का सबसे बड़ा सवाल, सबसे बड़ी समस्या ये बन चुकी है कि इस स्पर्धा के युग में हम बच्चों को बड़ा करे तो कैसे करे, और बाकी सारी चीजें हम सिखाते हैं. हम स्कूल कॉलेजेस में जीव शास्त्र सिखा रहे हैं, बायोलॉजी, लेकिन जीवन शास्त्र कहाँ सिखा रहे हैं? वो नहीं सिखा रहे. हम लोग चित्रकला सिखा रहे हैं, लेकिन चरित्र कला कहाँ सिखा रहे हैं? कैसे बच्चों का चरित्र बनाए हम लोग. और इसलिए गीता परिवार ने ये ठानी कि हम लोग पेरेंट्स के साथ बात करें और पेरेंट्स को बताए कि बच्चों को चरित्र कला कैसे सिखानी है, बच्चों को ये जो गणित है जीवन का ये कैसे सिखाना है, बच्चों को ये केमिस्ट्री जो है जीवन की वो कैसे सिखानी है, और बच्चों को ये जीवन शास्त्र कैसे सिखाना है. इसलिए ये पेरेंटिंग के सेशन का आयोजन गीता परिवार वडोदरा की तरफ से आज यहाँ पे किया गया था और बहुत सारी बातें हुई और बहुत सारे प्रश्नोत्तर भी हुए. एक बात बहुत महत्वपूर्ण समझाई गई कि हम लोगों को बैलेंस कैसे बनाना ये सबसे पहले सीखना होगा. युक्ताहार विहारस्य युक्त चेष्टस्य कर्मसु युक्त स्वप्ना व बोधस्य योगो भवति दुःखः. हम लोग बच्चे कितनी देर सोए, कितनी देर जगे, कैसा खाएं, क्या नहीं खाएं, कितना खेले, कितना नहीं खेले, कितना पढ़े और कितना नहीं पढ़े, इन चीजों का बैलेंस यदि हो जाए ना तो बराबर बच्चा आगे बढ़ता है. लेकिन इनमें से एक भी चीज यदि इम्बैलेंस हो जाती है तो बच्चे का जीवन खराब होना ये निश्चित है. इस बात से पेरेंट्स को अवगत कराने के लिए गीता परिवार जगह जगह पर पेरेंटिंग के प्रोग्राम्स कर रहा है, जिसमें से आज वडोदरा के पेरेंट्स के साथ बात करने का अवसर मुझे मिला और बड़ा अच्छा लगा. અત્રે ઉલ્લેખનીય છે કે આ સેશનમાં ગીતાના શ્લોક યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મશુના માધ્યમથી જીવનમાં સંતુલન એટલે કે બેલેન્સ જાળવવાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રશ્નોત્તરીના માધ્યમથી વડોદરાના વાલીઓની અનેક મૂંઝવણો દૂર થતા તેમણે ભારે સંતોષ અને આનંદ વ્યક્ત કર્યો હતો. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.